મોદીજીની સરકારે લંડનમાં જ્યાં બાબા સાહેબ રહેતા હતા ત્યાં તેમનું સ્મૃતિ સ્મારક બનાવ્યું, દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને સ્મૃતિ સ્મારક બનાવ્યું, નાગપુરની દીક્ષા ભૂમિ અને મુંબઈની ચૈતન્ય ભૂમિ ખાતે સ્મૃતિ સ્મારક બનાવ્યું. કોંગ્રેસે બાબા સાહેબના સ્મૃતિ સ્મારક માટે કોઈ પગલાં લીધા નથી, માત્ર અને માત્ર અડચણો ઊભી કરી છે. તેમની સામે દેશભરમાં નહેરુ, ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ ગાંધી નામ પર સેંકડો સ્મારક, હોસ્પિટલ અને રોડ રસ્તાના નામ રાખી દીધા છે. એ કોંગ્રેસ પાર્ટી આજે બાબા સાહેબ આંબેડકરના નામ પર પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. કોંગ્રેસે તેના આ પાખંડ બંધ કરવા જોઈએ. કોંગ્રેસ પક્ષ માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વક્તવ્યના એક નાના અંશને કોઈ આધાર કે સંદર્ભ વગર પ્રસ્તુત કરીને એક રાજનીતિક મુદ્દો બનાવવાનો હીન પ્રયાસ કરી રહી છે. દેશની જનતા ખૂબ જ સમજદાર છે અને બધું સમજી રહી છે. આ રીતે કોંગ્રેસની દાળ ગળશે નહીં. કોંગ્રેસ પક્ષે બાબા સાહેબને ભારત રત્ન, પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણ સન્માનિત ના. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.